રસ્તો નથી. ઓહો, ક્યાંથી ક્યાં નથી રસ્તો, ક્યાંથી ક્યાં રસ્તો નથી. એટલે એનું એનું કંઈક નામ બોલાતું હોય કે એવું તેવું હોય તો આપો. હા, તો કે ભાઈ આ રોડ સરપંચ તમે જાણો છો ક્યાંથી ક્યાં રોડ કહે છે આ બેન? કેટલા કિલોમીટરનો છે? કેટલો? 600 મીટર. એટલો રોડ બાકી છે. હા, એક તરફ ગુજરાતમાં આજે પણ નાગરિકોના ઘણા બધા સવાલો છે. ઘણી બધી વખત અધિકારીઓને રજૂઆત કરતા હોય છે, ત્યાંના સ્થાનિક નેતાઓને રજૂઆત કરતા હોય છે, પણ એ લોકોના પ્રશ્નનો ઉકેલ નથી આવતો હતો. ત્યારે આજે દ્રશ્ય આપણે જોયા એ દ્રશ્ય નવસારીના છે. નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમમાં મહિલાઓ છે, તેની સાથે જે લોકો છે એ લોકો દ્વારા મુખ્યમંત્રીને પોતાના વિસ્તારમાં કયા કયા એવા પ્રશ્ન છે, કયા કયા એવા કામ નથી થયા, એ કામો છે તે કયા હતા, આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી આપણે એવા ઘણા બધા કિસ્સાઓ જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક જાય તો લોકો તેમને સવાલ પૂછતા હોય છે કે અમારા આ વિસ્તારમાં કામ થયા નથી તો આ કામ કેટલે પહોંચ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવસારીની અંદર એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર લોકો છે એ લોકો દ્વારા મુખ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો. એક મહિલા દ્વારા રોડ રસ્તાને લઈને વાત કરવામાં આવી હતી કે અમારા વિસ્તારમાં રોડ નથી. એ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગેરંટી પણ આપી છે કે હા, ચોક્કસથી તમારા વિસ્તારમાં એ કામ પૂર્ણ થઈ જશે. એ બાદ વધુ એક મહિલા આવ્યા, એ મહિલા દ્વારા પણ સવાલ પૂછવામાં આવ્યા. એક વ્યક્તિ છે એમના દ્વારા પણ વાત કરવામાં આવી અને આ દરેક લોકોની વાતનો જવાબ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો અને કહેવામાં પણ આવ્યું હતું કે જલ્દીથી જલ્દી તમારા આ કામ છે તે થઈ જશે. સૌથી પહેલા તો જે રીતે મહિલાઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સવાલ પૂછવામાં આવ્યો છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ. હા, બોલો. આવી જાઓ આગળ, અહીંયા આવી જાઓ એટલે તમારે વાત થાય હરખી. હા, રસ્તો નથી. ઓહો, ક્યાંથી ક્યાં નથી રસ્તો, ક્યાંથી ક્યાં રસ્તો નથી. એટલે એનું એનું કંઈક નામ બોલાતું હોય કે એવું તેવું હોય તો આપો. હા, તો કે ભાઈ આ રોડ સરપંચ તમે જાણો છો ક્યાંથી ક્યાં રોડ કહે છે આ બેન? કેટલા કિલોમીટરનો છે? કેટલો? 600 મીટર. એટલો રોડ બાકી છે. હા, અચ્છા. એમને પણ તમે સંમતિ આપો તો એ કરી આપવા તૈયાર છે એવું છે. સંમતિ અપાવી છે જમીનમાં? તમે મને આપી દેજો. ચાલો, હું જેને સંમતિ લેવાની હશે બધું લઈને તમારો રોડ કરી આપીશું. હા, 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 સારું, રોડ થઈ જશે તમારો. બોલો. નમસ્તે સર. આમ તો અમારું ગામ બહુ જ રળિયામણું છે, બધી રીતે સારું છે, પણ અમારા ખેરગામ ગામમાં જે પ્રોપર ખેરગામ બજાર છે ને ત્યાં ડ્રેનેજનો બહુ જ મોટો પ્રશ્ન છે. અને એમાં એવું છે સર કે લગભગ 25 વર્ષ પહેલા લાઈન હતી, એ લાઈન જર્જરિત થઈ ગઈ છે. તો હાલમાં કન્ડિશન એવી છે કે પાણી રસ્તાઓ પર નીકળે છે. એની રજૂઆત પણ થઈ છે અને ગ્રામ ઉદ્યાનમાં કદાચ અત્યારે આયોજનમાં લેવાયું છે, પણ સર એ પ્રશ્ન એટલો મોટો છે અને કનેક્શન લગભગ 300 થી 350 કનેક્શન છે. તો એ પાણી છે ને મારા ઘરના પાસે ભવાની માતાનું મંદિર છે અને એ ગંદુ પાણી ભવાની માતાના મંદિર પાસે નીકળે છે. તો એ કોઈ આયોજનમાં વહેલી તકે થઈ જાય અને તમે કોઈ આયોજનમાં લેવો તો વધારે સારું. ને ગટરનું પછી પાણી નાખશો ક્યાં આગળ? એટલે એમાં કેવું છે સર, અમે વચ્ચે આયોજન કર્યું હતું સરપંચ જોડે અને પ્રાંત સાહેબ જોડે બી વાત થઈ હતી. તો એમાં કેવું હતું કે પ્રોજેક્ટ બની જાય એવું છે. એક એ ગયેલી છે લાઈન, તો એ લાઈનમાંથી જઈને એક પ્રોજેક્ટ થાય એવી જગા બી છે આપણી પાસે ગામના બહાર. તો એ પ્રોજેક્ટ આવી જાય ને તો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું છે. એમાં થોડું ફોકસ કરીને થઈ જાય તો ઘણા મતલબ આખું ગામ જ એમાં સમાઈ જાય એવું છે. બહુ સરસ. તો સર એ જો થઈ જાય તો મારા ગામને ઘણો ફાયદો થાય. ભલે ભલે. થેન્ક યુ સર.
નમસ્તે સર. એ રીતે સામે ખેરગામ તાલુકાના મોટાભાગના ગામમાં સાહેબ પાણીની સમસ્યા છે. સરકારશ્રી તરફથી 300 ફૂટ જેટલા પાણીના બોર આપવામાં આવે છે, પરંતુ અત્યારે એવી સમસ્યા છે કે 600 થી 700 ફૂટ જેટલું જો બોર ઉતારવામાં આવે તો પાણીની સમસ્યા હલ થઈ શકે એવું છે. અને મોટાભાગના ગામમાં, બધા જ ગામમાં પાણીની સમસ્યા છે. હું ખેરગામ તાલુકા સરપંચ એસોસિએશનનો પ્રમુખ છું, એટલે બધા લોકો રજૂઆત કરે જ છે કે આ રીતે જો હોય અને 600 થી 700 ફૂટ જો બોર ઉતારવામાં આવે તો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એવું છે. અહીંયા તેમના દ્વારા કહેવામાં તો આવ્યું છે કે કામ થઈ જશે, અને એવી આશા પણ રાખી કે જે લોકોના પ્રશ્ન છે એ પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.